ગોવામાં પારડીના સાહિત્યકાર દીપક દેસાઈને ઇન્ટરનેશનલ હ્યુમન ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય રત્ન એવોર્ડ એનાયત કરાયો. તાજેતરમાં ગોવા ખાતે ઇન્સ્ટિટ્યૂટ મેનેજિંગ બ્રિગેન્ઝા ઓડિટોરિયમ પણજી ગોવા ખાતે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ એક્રેડિટેશન ઓર્ગેનાઇઝેશન યુએસએના સૌજન્યથી આયોજક મહેશ ગૌડા દ્વારા સક્સેસ સ્કિલ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ શોમાં પારડી તાલુકાના તિઘરા ગામના સાહિત્યકાર દીપક દેસાઈને રાષ્ટ્રીય રત્ન એવોર્ડ રાઇટર તરીકેનો એવોર્ડ મહેશ ગૌડા તેમજ કર્ણાટક રાજ્યના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર બાબુરાવ તેમજ જયપ્રકાશ પૂજારી, ડૉક્ટર પ્રતાપસિંહ તિવારી, ડૉક્ટર સિદ્ધમૈયા, ડૉક્ટર કે શિવરમૈયા, ડૉક્ટર BV પદ્માવતી, ડૉક્ટર શશિકલાબી, પદ્મા જોશી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિવિધ રાજ્યમાંથી આવેલ એવોર્ડીઓને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા હતા. આ એવોર્ડ સાથે દીપક દેસાઈને 20મો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ એવોર્ડ સાથે દીપક દેસાઈને મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ ત્રીજા સ્ટેટ ગોવા એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ શોમાં હાજર રહેલા મહાનુભાવોને સાહિત્યકાર દીપક દેસાઈ ગુજરાતથી આવ્યા છે તે જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને અભિનંદન આપ્યા હતા. આ એવોર્ડ શોને સફળ બનાવવામાં એન્કર ઉષા નાયકનો વિશેષ ફાળો રહ્યો હતો. આ એવોર્ડ માટે દીપક દેસાઈએ આયોજક મહેશ ગૌડા અને ઇન્ટરનેશનલ હ્યુમન ડેવલપમેન્ટ કાઉન્સિલનો તેમજ હાજર રહેલા તમામ મહાનુભાવો પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે અને શુભકામના પાઠવી હતી. मैं किसके बारे में बात कर रही हूँ? आप वेरी ओन लेखक, यस, जो दिलों को अपनी अल्फाजों से, इतनी सुंदर ख्यालों से और शब्दों के जरिए हमारा दिल जीतते हैं. जी हाँ दोस्तों, लेट्स वेलकम मिस्टर दीपक देसाई, who has been conferred upon for his outstanding work. He is a writer and now we are conferring upon him the Rashtriya Ratna Award. Inviting on stage Mr. Deepak Desai. તાજેતરમાં ગોવામાં ઇન્સ્ટિટ્યૂટ મેનેજિંગ ब्रिगेंजा मेमोरियल पणजी मेमोरियल हॉल पणजी गोवा में इंटरनेशनल ह्यूमन काउंसिल डेवलपमेंट काउंसिल इंटरनेशनल एक्रेडिटेशन ऑर्गेनाइजेशन यूएसए के सौजन्य थी आयोजक महेश गौड़ा द्वारा स्किल एवॉर्ड शोનું આયોજન સક્સેસફુલ સ્કિલ એવોર્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ શોમાં મહેશ ગોડા સાથે અનેક મહાનુભાવ ઉપસ્થિત હતા, જેમાં શ્રી જયપ્રકાશ પૂજારી, ડૉક્ટર પ્રતાપસિંહ તિવારી,
ડૉક્ટર સિદ્ધારમૈયા, ડૉક્ટર કે શિવરામૈયા, ડૉક્ટર બી.વી. પદ્માવતી, ડૉક્ટર શશિકલા બી, શ્રીમતી પદ્મા જોશી તેમજ એન્કર ઉષા ચોપરા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. અને આ એવોર્ડ શોમાં મહેશ ગૌડા સાથે કર્ણાટક રાજ્યના માજી કેબિનેટ મંત્રી બાબુરાવજીના હસ્તે તેમજ હાજર રહેલ તમામ મહાનુભાવોના હસ્તે મને રાષ્ટ્રીય રત્ન એવોર્ડ એનાયત થયો હતો. અને આ એવોર્ડ સાથે મને આજે ત્રીજા સ્ટેટમાં એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત અને આમ આ ત્રીજા સ્ટેટમાં ગોવામાં ત્રીજા સ્ટેટમાં મને 3 સ્ટેટમાં એવોર્ડ મળી ચૂક્યા છે, પ્રાપ્ત થઈ ચૂક્યા છે. અને આ સાથે આ મારો 20મો એવોર્ડ છે. એ માટે મને ગૌરવની લાગણી થઈ છે. અને આપણા ક્ષેત્રનું નામ આનાથી ઉજ્જવળ થયું છે. અને આ એવોર્ડ શોને સફળ બનાવવામાં એન્કર ઉષા ચોપરાનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. અને આ એવોર્ડ શોમાં જ્યારે મહાનુભાવોને જાણ થઈ કે હું ગુજરાતથી આવું છું તે જાણી તેમણે ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને મને અભિનંદન આપ્યા હતા. અને આ એવોર્ડ શો માટે હું આયોજક શ્રી મહેશ ગૌડાજીનો તેમજ ઇન્ટરનેશનલ હ્યુમન ડેવલપમેન્ટ કાઉન્સિલનો આભાર માનું છું અને તેમના પ્રત્યે શુભકામનાઓ વ્યક્ત કરું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.